જય માતાજી, જય શ્રી રામ બધાને। આજે ઘોડીને લઈ ગયા હતા હાંકવા, પાછી એની સ્પીડમાં જેટલું હાલવું હતું એટલું હાલવા દીધું રિટર્નમાં। સ્પીડમાં એની રીતે સૂટી મૂકી દીધી બાથડું હાલવામાં। પછી ધીરી પડી ગઈ થોડીક એની હાથે, પાછી સ્પીડ પકડી લીધી એને, કેમ કે થોડીક ટ્રેન તો એટલી બધી નથી, આ 5-6 દીથી ટ્રેન થયેલી છે એવડી રીતે સ્પીડમાં એની રીતે હાલવા દીધી। કેટલી હાલે એ આગળ ગાડી જઈને વાહે એ વી આવી, જે ફૂલ સ્પીડમાં તો આવી જ નથી એની, ધીરે ધીરે એમને આવવા દીધી। જેટલું હાલવું એટલું હકાય નહીં, પણ હવે હાંકી નાખી। કોઈ દી ક્યારેક એક્સિડન્ટ થઈ જાય, આમાં કંઈ નક્કી ન હોય ક્યાંથી હું નીકળે ને ભડકી જાય, એટલે કોઈ દી કરાય નહીં। પણ હવે ભૂલ પડી ગઈ, કરી નાખ્યું। એટલે પછી પહેલેથી જ તે જવો ને એને હાથે સ્લો મોશનમાં મૂકી હતી હાંકવા। તે ક્યારેક ક્યારેક રેવળના પગ નાખી દે, પછી એમાંથી ગેલોપમાં ઉપડી ગઈ બાથડુકમાં, એટલે જવા દીધી। પણ ટ્રેન હોય તો હકાય, નકર ન હકાય, કેમ કે આવડું આ ક્યારેક ઓલું થઈ જાય, હું ભૂલ પડી જાય આમાં, એટલે ઓલું કેવરાવે। પછી આ એક થોડીક ટ્રાય મારી તે આ બાથડુકની હાંકવાની, તે આગળ આગળ નવા નવા પડાવ આવતા જાય ને ખેલ આવતા જશે ને હવે જોઈએ આગળ શું શું થાય, પછી હવે ખબર પડે। હાંકવાની તો મજા આવે આવી સ્પીડમાં, કેમ કે આપણે અનુભવ થોડોક આમ સીટિંગ સારું આવી ગયું, બેલેન્સિંગ, એટલે ન વાંધો આવે। પહેલાંય હાંકેલા રહ્યા એટલે તો ઘોડીને હાંકી લીધી આજ સ્પીડમાં, જેટલું એને હાલવું હતું એટલું। સ્પીડ તો હજી વધે એમ છે આની।